તો મિત્રો આજે ફરી એકવાર જોરદાર સ્ટોરી બોધપાઠવાળી લઈને આવી ગયા છીએ. તો એન્ડ સુધી જોજો અને સ્ટોરી પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ. એક રાજા પાસે એક પોપટ હતો. એ પોપટ રાજા સાથે વાતો કરતો હતો એટલે પોપટ તેમને બહુ વહાલો હતો. એક દિવસ પોપટે પોતાના માતા પિતાને મળવા જવાની ઈચ્છા રાજા સમક્ષ વ્યક્ત કરી. રાજાએ પોપટને રજા આપી. પોપટ તેના મમ્મી પપ્પા સાથે થોડા દિવસ રોકાયો. પછી રાજા પાસે પાછો આવવા નીકળ્યો. રસ્તામાં તેણે એક એવું ફળ જોયું જેને ખાવાથી વ્યક્તિ કાયમ યુવાન રહે છે. પોપટ રાજા માટે આ ફળ ભેટ રૂપે લઈ ઉડવા લાગ્યો. પોપટ ઉડતા ઉડતા થાકી ગયો અને રાત પડી ગઈ. ત્યારે તે એક ઝાડ પર આરામ કરવા રોકાયો. ડાળી ઉપર ફળ મૂકીને થાકેલો પોપટ સૂઈ ગયો. રાત્રે સાપ ડાળી ઉપર આવ્યો અને પોતાનું ઝેર ફળ ઉપર છોડી દીધું. સવાર થઈ ત્યારે પોપટ તેને લઈને રાજા પાસે પહોંચ્યો. રાજા ફળ ખાય એ પહેલાં તેનો એક ટુકડો કૂતરાને ખવડાવવામાં આવ્યો. કૂતરો મરી ગયો. રાજાને લાગ્યું પોપટ મને મારવા માંગે છે એટલે ગુસ્સામાં આવી પોપટને તલવારથી મારી નાખ્યો. પેલા ફળને શાહી બગીચામાં ફેંકી દીધું. થોડા સમય બાદ એ ફળના બીજમાંથી એક ઝાડ ઉગ્યું. એક દિવસ રાજાનો વૃદ્ધ નોકર ત્યાં આવ્યો. તેને આ ફળ જોઈને જિજ્ઞાસા થઈ અને ફળ તોડીને ખાધું. ફળ ખાતા વૃદ્ધાવસ્થા જતી રહી. સેવકે રાજાને હકીકત જણાવી તો રાજાને નવાઈ લાગી. તેમને પોતાની ભૂલ સમજાઈ અને એક વિશ્વાસુ પોપટને સમજ્યા વગર મારી નાખવા બદલ ખૂબ પસ્તાવો થયો. મિત્રો, સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.